હા હા આ માથાનો મુગટ તમને સોંપતો દઉં છું, કારણ કે તમને મારો દેહ યાદ ન આવે એને ગાદી ઉપર પધરાવી સાંજ સવાર ઘીનો દીવો કરજો અને પ્રભુ પાસે એટલી પ્રાર્થના કરજો કે મારા સ્વામીના તમારા પારે આવ્યા છે એની મનોકામના પૂરી કરજો. હા પ્રધાનજી, હું કહું તમે સાંભળો. આ શિહોરી તલવાર તમને સોંપતો દઉં છું, આખું પોકણ ગઢું રાસ તમને સોંપતો દઉં છું. કોઈ રયત દુખી ન થાય એનું ખાસ તમે ધ્યાન રાખજો. જો કોઈ રયત દુખી થશે તો મારા આત્માની અંદર મને ક્યાંય શાંતિ નહીં મળે, માટે રયતનું ધ્યાન રાખજો. વાહ પ્રભુ, રકને રાજા બનાવીશ, રાજાને રક બનાવીશ. પ્રભુ તારા ઘરે ક્યાં તાણી તે શેર માટી પણ મને ન આપી, તે કેટલી મારી માથે વિપત મૂકી છે.
અથડતો હાલ્યો આવું છું. ક્યાંય શંકર ભગવાનનું મને જોવા મળ્યું નથી. સામે એક ઝાડ દેખાય છે, ઝાડ માથે ધજા ફરું કે છે, ધજા ફરું કે છે, એની નીચે જરૂર દેવળ છે. દેવળ છે ત્યાં પૂજારી ભાઈ છે. લાય પૂજારી ભાઈને તરી પૂછો, હે પૂજારી બાપો, હા ભક્તરાજ, આ મંદિર શાનું છે? આ મંદિર મારા માતાજીનું છે. તમાર માતાજીનું? હા. તમાર માતાજીના પાળીઓ થઈને બેઠા છે? ના ના, તો મારા મમ્મીએ કરાવ્યું છે આ મંદિર. તમાર મમ્મીએ બનાવ્યું છે? હા. તો તમે સેવા પૂજા કોની કરો છો? સેવા પૂજા જોતા હું. હા જોઈજો, તમને ખબર તો લાગતી નથી. ભક્તરાજ શંકર દાદાની સેવા પૂજા કરીએ છીએ. શંકર દાદાની? હા. તો મારે શંકર ભગવાનનું તપ કરવું છે. તપ કરવું? હા હા તમારે? હા મારે તપ કરવું છે. સ્નાન કર્યા? સ્નાન નથી કર્યો. જળ બતાવો તો સ્નાન કરી દઉં. જો સામે ગંગા. હા હા. બાપુ સ્નાન તો કર્યો. સ્નાન કર્યા ભક્તરાજ? હા હા. બેસી જાઓ તપમાં. બહુ સારું. શંભો શરણે પડીની માગો, માગો ઘડી રે ઘડી અષ્ટકાપો, દયા કરી શિવધર જન્મને આપો.
સુધી તપ કરતા હતા, છતાં પણ મારા ઇન્દ્રાસનને કાંઈ પણ નતું થાતું. અત્યારે કયો કાળા માથાનો માનવી જાગ્યો છે કે 12 દિવસની અંદર હું મારા ઇન્દ્રાસન ઉપર બેસી પણ નથી શકતો. તરવાઈગુટની અંદર સૌદોએ મળી મને ઇન્દ્રાસન સોંપેલ. નિયુક્ત મને કીધું હતું, રાય ઇન્દ્રદેવ, જ્યારે પણ તમને સંકટ પડે, વિપત આ વિશે હું કઈ નહીં જાણતો. માથી મોટા વિષ્ણુ દેવ છે. એમને યાદ કરીને અહીંયા બોલાવો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવો ગોરે. આવજો ઇન્દ્ર પુરી મોજા. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવો ગોરે. આપને ઇન્દ્ર દેવ બોલાવો. આ ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ? હે વિષ્ણુ ભગવાન, તમને પણ બોલાવવાનું એક જ કારણ છે કે પેલાના ઋષિ મુનિઓ 1000 વર્ષ સુધી તપ કરતા હતા, છતાં પણ મારા ઇન્દ્રાસનને કાંઈ પણ નતું થાતું. અત્યારે કયો કાળા માથાનો માનવી જાગ્યો છે કે 12 દિવસની અંદર હું મારા ઇન્દ્રાસન ઉપર બેસી પણ નથી શકતો. તે વિશે જાણતા હોય તો તમે મને જલ્દી બતાવો. આ ઇન્દ્રદેવ આ વિશે હું કઈ નથી જાણતો, પણ મારેથી મોટા ભોળાનાથ છે. એમને યાદ કરીને અહીંયા બોલાવો.